હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે સરસ મજાનું એવું ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર। તો જોઈ શકો મિત્રો, વિડીયો પ્રમાણે બતાવી રહ્યો છું તે મુજબ આવી રીતે આપણે સરસ મજાનું એવું ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર બનાવવાનું છે। તો જોઈ શકો મિત્રો, વિડીયોની અંદર બન્યા રહેજો। વિડીયોની અંદર નવા હોય તો અમારે જય ગોગા મહારાજ ઓલખ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પહેલાં સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં। તો અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોની અવનવી અપડેટ મળતી રહે। તો જોઈ શકો મિત્રો, વિડીયોની અંદર નવા હોય તો સાથે સાથે વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં। તો આવી રીતે આપણે સેમ ટુ સેમ પીએનજી પોસ્ટર બનાવવાનું શરૂ કરીએ। તેના માટે આવી રીતે આપણે નવું એક બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું હોય। તો જોઈ શકો મિત્રો, આ આઇકને એક બેકગ્રાઉન્ડ સેટ કરી લઉં હું। તો આવી રીતે આપણે કંઈક બેકગ્રાઉન્ડ સેટ કરવાનું છે। હું આઇકને એક બેકગ્રાઉન્ડ લઈ લઉં છું। તો જોઈ શકો મિત્રો, વિડીયોની અંદર બન્યા રહેજો। આવી રીતે આપણે બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો આને આવી રીતે આપણે કમ્પ્લીટ સેટ કરી લેવાનું હોય। તો આવી રીતે આપણે બેકગ્રાઉન્ડને ફેરવી લેવાનું હોય પહેલું તો આવી રીતે આપણે સરસનું આપણે સેટ કરવાનું રહેશે। તો સરસનું આપણે આઇકને સેટ કરી લેવાનું હોય। તો સરસનું સેટ કર્યા પછી મિત્રો આઇકન આપણે પાછું એટલે કે આવી રીતે આપણે સરસનું એક બીજું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તો હું આઇકન એક બેકગ્રાઉન્ડ પાછું એક લઈ લઉં છું। તો આવી રીતે આપણે સરસનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે અને આવી રીતે આપણે ઝૂમ કરી લેવાનું હોય। ઝૂમ કર્યા પછી મિત્રો આઇકન આપણે પાછું એટલે કે અને આલ્ફા સેટ કરી લેવાનું છે। તો આવી રીતે આપણે સરસનું આલ્ફા સેટ કરવાનું રહેશે। તો સરસનું આપણે આલ્ફા સેટ કરી લેવાનું હોય। સેટ કર્યા પછી મિત્રો આઇકન આપણે પાછું એટલે કે આલ્ફા થોડુંક હજી વધારે કરી લેવાનું હોય। તો આવી રીતે આપણે આલ્ફા થોડુંક હજી સેટ કરી લેવાનું હોય। સેટ કર્યા પછી મિત્રો આઇકન આપણે પાછું એટલે કે પીએનજી ફોટા। તો જોઈ શકો મિત્રો, હવે પછી મિત્રો આઇકન આપણે પાછું એટલે કે આવી રીતે આપણે કમ્પ્લીટ સેટ કરવાનું હોય। હવે પછી મિત્રો આઇકન આપણે પીએનજી ફોટા। તો જોઈ શકો મિત્રો, પીએનજી ફોટા આવી રીતે આપણે સેટ કરવાના રહેશે। તો આવી રીતે આપણે કમ્પ્લીટ પીએનજી ફોટો આવી રીતે સિંગરનો ફોટો આવી રીતે આપણે સેટ કરી લેવાનો રહેશે। તો થોડોક હજી મોટો કરી લેવાનો છે। આવી રીતે આપણે સરસનો સેટ કરી લીધો હોય। હવે પછી મિત્રો આઇકન આપણે પાછું ટાઇટલ, તો ટાઇટલ લગાવી લેવાનું છે આવી રીતે આપણે સરસનું એવું। તો આવી રીતે ટાઇટલના આઇકન આપણે સેટ કરી લેવાનું રહેશે। થોડુંક હજી મોટું કરી લેવાનું હોય। તો આવી રીતે સરસનું સેટ થઈ ગયું હોય। હવે પછી મિત્રો એને થોડુંક સ્ક્રીન વધારે લેવાની છે। તો લાઇટ સ્ક્રીન આવી રીતે આપણે સેટ કરી લેવાની છે, એટલે સરસનું ચોખ્ખું દેખાશે। તો હવે પછી મિત્રો આઇકન આપણે સિંગરનું નામ લખી લેવાનું છે। તો સિંગરનું નામ લખતા પહેલું તો આપણે એક બેકગ્રાઉન્ડ લગાવવાનું છે। તો આવી રીતે આપણે સરસનું બેકગ્રાઉન્ડ બ્લેક કલરનું ક્રોપિંગ કરવાનું રહેશે। તો આવી રીતે ક્રોપિંગ કર્યા પછી મિત્રો આઇકન આવી રીતે સરસનું ક્રોપિંગ થઈ ગયું હોય। હવે પછી મિત્રો આવી રીતે ઝૂમ કરવાનું હોય। ઝૂમ કર્યા પછી મિત્રો આઇકન આવી રીતે આપણે થોડું સેટ કરી લેવાનું રહેશે। તો સરસનું સેટ થઈ ગયું હોય। હવે પછી મિત્રો આપણે બ્લર કરવા માટે તો આવી રીતે સરસનું બેસિક ઇફેક્ટ લગાવી દેવાનું રહેશે। તો સરસનું સેટ કરી લેવાનું રહેશે। તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે કમ્પ્લીટ બ્લર કરવાનું હોય। બ્લર કર્યા પછી મિત્રો આઇકન આવી રીતે આપણે સેન્ટ ટુ બેક કરવાનું રહેશે, એટલે સરસનું બ્લર થઈ ગયું હોય। અને પાછું બ્રિજી ફોરવર્ડ કરી લેવાનું, એટલે સરસનું બ્લર થઈ ગયું હોય। તો જોઈ શકો મિત્રો, હવે પછી મિત્રો આઇકન આપણે સરસનું એવું આપણે આઇકને કલર બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। પીળા કલરનું બેકગ્રાઉન્ડ લેવાનું છે, તેને પણ આવી રીતે આપણે સરસનું કલર બતાવી દેવાનો છે। આવી રીતે આપણે સરસનું ગોળ ક્રોપિંગ કરવાનું રહેશે। તો આવી રીતે ક્રોપિંગ કરવાનું છે, આછું એવું ક્રોપિંગ કરી લેવાનું હોય। તેને પણ આવી રીતે આપણે ઝૂમ કરવાનું હોય। ઝૂમ કર્યા પછી મિત્રો આઇકન આપણે સેન્ટ ટુ બેક કરવાનું રહેશે, એટલે સરસનો ચોખ્ખો ફોટો દેખાશે। હવે પછી મિત્રો આઇકન આપણે પાછું એટલે કે સિંગરનું નામ લખી લેવાનું રહેશે। તો સિંગરનું નામ લખી લેવાનું છે આવી રીતે આપણે પહેલું તો આપણે સિંગર લખી લેવાનું હોય। સિંગર લખ્યા પછી મિત્રો આઇકન આપણે સરસનું ખૂણામાં સેટ કરી લેવાનું હોય। સેટ કર્યા પછી મિત્રો આઇકન આપણે પાછું સિંગરનું નામ લખી લેવાનું રહેશે। તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે સિંગરનું નામ લખી લેવાનું હોય। આવી રીતે આપણે સિંગરનું નામ સેટ કરી લેવાનું રહેશે, એટલે સરસનું આપણે આઇકને સેટ કરી લેવાનું રહેશે। તો સરસનું આપણે આઇકને સિંગરનું નામ લખી લીધું હોય। હવે પછી મિત્રો આઇકન આપણે લોગો, આપણી ચેનલનો લોગો, તો લોગો લગાવવા માટે આવી રીતે આપણે લોગો સેટ કરી લેવાનો હોય। આવી રીતે આપણે લોગો પીએનજી બનાવીને
રાખી દેવાનો હોય, આવી રીતે ખૂણામાં સેટ કરી દેવાનો રહેશે. હવે પછી મિત્રો આઈકન આપણે ટાઇટલ, આપણું ટાઇટલ લખવા માટે આવી રીતે આપણે ગુજરાતી પીએનજી પોસ્ટર બનાવતા હોય તો આવી રીતે સરસનું સેટ કરી લેવાનું રહેશે. આવી રીતે તો જોઈ શકો મિત્રો, નાનું એવું સેટ કરવાનું હોય, આવી રીતે સરસનું સેટ કરી લેવાનું હોય. તો જોઈ શકો મિત્રો, સરસનું આપણું પીએનજી પોસ્ટર આપણું તૈયાર થઈ ગયું હોય. તો આને સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરીને કેપ્ચર એન્ડ ઉપર સેવ કરી લેવાનું હોય, એટલે સરસનું આપણું પીએનજી પોસ્ટર તૈયાર અને સેવ થઈ ગયું હોય. તો મિત્રો, અમારો વિડીયો પસંદ આવે તો ડેલી સર અવારનવાર ગુજરાતી સોંગો, ફિલ્મો, ગુજરાતી ગીતોની અવનવી પીએનજી પોસ્ટરોની અપડેટ નવા જોની મળતી રહેશે. તેના માટે અમારી જય ગુગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.